નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગણિત વિષયમાં આપણે બાકી રહેલા જે ચેપ્ટરો છે તેનું રિવિઝન કરીશું. અહીં ચેપ્ટર નંબર આપણે 1 થી 5નું રિવિઝન કર્યું હતું. હવે આગળ આપણે ચેપ્ટર નંબર 6નું રિવિઝન કરીશું. તો ચેપ્ટર નંબર 6 આપણું ત્રિકોણ અને તેના ગુણધર્મો છે, એટલે કે ત્રિકોણને લગતી બધી બાબતો આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. તો ત્રિકોણમાં આપણે જોઈએ તો ત્રિકોણમાં 3 રેખાખંડો વડે બનતી બંધ આકૃતિને ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. આપણને ત્રિકોણના નામ કઈ રીતે લખવાના, કેટલી બાજુ હોય છે, કેટલા ખૂણા હોય છે તે આપણે અગાઉ તો શીખી જ ગયા છે. પરંતુ ત્રિકોણમાં ત્રિકોણની મધ્યગા અને ત્રિકોણનો વેધ એ આપણે આજે જોઈશું. તો ધારો કે દાખલા તરીકે આ એક ત્રિકોણ ABC છે, ત્રિકોણ ABC. હવે ત્રિકોણ ABC માં આપણે જોઈએ તો 3 રેખાખંડો છે, એટલે કે 3 બાજુ, 3 ખૂણાઓ છે, એટલે કે 3 શિરોબિંદુઓ છે. તો દરેક શિરોબિંદુમાંથી આપણે મધ્યગા અને વેધ દોરી શકીએ. માટે આપણે કહી શકીએ કે ત્રિકોણમાં કુલ 3 મધ્યગા અને 3 વેધ હોય છે. તો દાખલા તરીકે અહીં આપણે સૌપ્રથમ મધ્યગા એટલે શું? તો મધ્યગા એટલે ત્રિકોણના કોઈ એક શિરોબિંદુથી 3 શિરોબિંદુ છે તેમાંથી કોઈ એક શિરોબિંદુથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડને ત્રિકોણની મધ્યગા તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે જોઈએ તો બિંદુ A માંથી સામેની બાજુનો મધ્ય બિંદુ એટલે કે વચ્ચેનું બિંદુને જોડતો જે રેખાખંડ છે, તો અહીં ધારો કે અહીં આપણે M નામ આપીએ તો A એટલે ત્રિકોણની શું થશે? મધ્યગા થશે. અને વેધ એટલે ત્રિકોણના કોઈ એક શિરોબિંદુથી સામેની બાજુને લંબ સ્વરૂપે એટલે કે કાટખૂણે જોડતો જે રેખાખંડ છે તેને વેધ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે આપણે બિંદુ A માંથી પસાર થતો સામેની બાજુ પર લંબ સ્વરૂપે એટલે કાટખૂણે જે રેખાખંડ જોડાય છે તેને ત્રિકોણનો વેધ કહેવામાં આવે છે. માટે A એ ત્રિકોણનો વેધ થશે. તો દરેક શિરોબિંદુમાંથી આપણે વેધ અને મધ્યગા દોરી શકીએ. આ રીતે આપણે બિંદુ B માંથી પણ મધ્યગા અને વેધ દોરી શકીએ, બિંદુ C માંથી પણ મધ્યગા અને વેધ દોરી શકીએ. માટે આપણે યાદ રાખવાનું છે કે કોઈ પણ ત્રિકોણમાં 3 મધ્યગા અને 3 વેધ હોય છે. હવે આપણે આ ચેપ્ટરમાં શું પૂછવાનું છે તેના આધારે તમારે તેની પ્રેક્ટિસ કરવાની છે. આપણે ખરા ખોટા છે, ત્યારબાદ 2 માર્ક્સના પ્રશ્નો છે, 3 માર્ક્સના પ્રશ્નો છે. તો તેને આધારે આપણે રિવિઝન કરીશું અને તેને આધારે તે પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. તો હવે આગળ આપણે જોઈએ તો કોઈ પણ ત્રિકોણમાં 3 મધ્યગા અને 3 વેધ હોય છે. મધ્યગા એટલે કોઈ ત્રિકોણના કોઈ એક શિરોબિંદુથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ, અને વેધ એટલે કે ત્રિકોણના કોઈ એક શિરોબિંદુથી સામેની બાજુને લંબ સ્વરૂપે જોડતો રેખાખંડ એ ત્રિકોણનો વેધ થશે. એટલા માટે કોઈ પણ ત્રિકોણમાં 3 શિરોબિંદુ હોય છે. માટે ત્રિકોણની 3 મધ્યગા અને 3 વેધ હોય છે, તે ખાસ યાદ રાખો. ત્યારબાદ આપણે ત્રિકોણના ગુણધર્મને આધારે જોઈએ તો ત્રિકોણના કોઈ ત્રણેય ખૂણાના માપનો સરવાળો આપણને ખબર છે કે કોઈ પણ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ હોય, લઘુકોણ હોય કે ગુરુકોણ ત્રિકોણ હોય, તેના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો આપણે તેને આધારે આપણને ધારો કે કોઈ પણ બે ખૂણાના માપ આપેલા હોય તો તેના આધારે આપણે ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ શોધી શકીએ. દાખલા તરીકે આપણને અહીં એક ત્રિકોણ છે, તેના 2 ખૂણાઓના માપ અહીં x છે, એક 40 છે, એક 50 છે, અને આપણને ત્રીજા ખૂણાનું માપ શોધવા માટે કહેવામાં આવે તો આપણે કઈ રીતે શોધી શકીએ? તો આપણે લખી શકીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે. હવે આપણે જોઈએ તો 40 + 50 + x બરાબર 180, કારણ કે 3 3 નો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે. તો આપણે ગણતરી કરીએ 40 અને 50 90 + x બરાબર 180. માટે x બરાબર 180 માંથી 90 બાદ કરતા આપણને x ની કિંમત 90 મળે છે. માટે x બરાબરનું માપ કેટલું થશે? 90. તો આ પ્રમાણે આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો આપણને ખબર હોવાથી આપણે કોઈ પણ ખૂણાનું માપ શોધી શકીએ. ત્યારબાદ ધારો કે અહીં x છે, ત્યારબાદ અહીં પણ x છે, તો આપણે x નું માપ શોધવાનું હોય તો આપણે x +
40 x વત્તા 40 બરાબર 180 કારણ કે આપણને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો ખબર છે માટે 2x વત્તા 40 બરાબર 180 માટે 2x બરાબર 180 માઈનસ 40 તો 2x બરાબર 140 એટલે x બરાબર આપણે જોઈએ તો અહીં 140 ના છેદમાં 2 માટે 70 to 140 થાય છે માટે x નું માપ 70 અંશ આવે છે તો આ રીતે પણ આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપને આધારે શોધીશું ત્યારબાદ ધારો કે ત્રણે x આપેલા હોય છે તો આપણે x વત્તા x વત્તા x પ્લસ x બરાબર 180 માટે 3x બરાબર 180 x બરાબર 180 ના છેદમાં 3 માટે 6 એટલે કે 60 અંશ તો x નું માપ 60 અંશ આવે છે તો આ રીતે આપણે ત્રિકોણના ખૂણાઓના માપ શોધી શકીએ હવે આગળ આપણે ત્રિકોણના ખૂણાઓને આધારે આપણે જોઈએ તો પાઠ્યપુસ્તકમાં એક બીજો પણ ત્રિકોણના ગુણધર્મ છે જેમાં ત્રિકોણના બહિષ્કોણ કોઈ પણ ત્રિકોણને બહિષ્કોણ હોય છે તો આ જે બહારનો ખૂણો એટલે બહિષ્કોણ તેનું માપ એ ત્રિકોણના અંતઃસમૂહકોણના સરવાળા જેટલું હોય છે ધારો કે અહીં આપણે x નું માપ શોધવાનું છે 40 વત્તા અહીં 70 હોય તો અહીં x નું માપ આપણે શોધવું તો x બરાબર 70 વત્તા 40 તો x બરાબર આપણે જોઈએ તો 110 અંશ થાય છે તો આ રીતે આપણે જોઈએ ત્રિકોણના કોઈ પણ બહિષ્કોણનું માપ તેના અંતઃસમૂહકોણના સરવાળા જેટલું થાય છે તો આ પ્રમાણે આપણે અલગ અલગ પ્રકારના ત્રિકોણના ગુણધર્મોને આધારે તેના માપ શોધી શકીએ ત્યારબાદ ધારો કે આપણને આ પ્રકારના દાખલા આપેલા હોય અહીં ધારો કે આપણને 40 60 અહીં x ત્યારબાદ અહીં ખૂણો y અથવા તો અહીં 60 અંશ આપેલ હોય છે અહીં x આપેલ હોય છે ધારો કે આપણે અજ્ઞાત x અને y ના મૂલ્યો શોધવાના હોય તો આપણને ખબર છે કે અહીં બે રેખાખંડો એટલે કે બે રેખાખંડોને છેદવાથી જે ખૂણાઓ બને છે તેમાં સામસામેના ખૂણાઓની જોડને અભિકોણ કહે છે અને અભિકોણના માપ સરખા હોય છે માટે આપણે y બરાબર 60 અંશ અહીં આપણે લખી શકીએ કે અભિકોણ છે એટલા માટે હવે x નું માપ શોધવું હોય તો આપણે x 40 60 બરાબર 180 કારણ કે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય છે તો x 100 બરાબર 180 માટે x બરાબર 180 માંથી માઈનસ 100 થતા x બરાબર આપણે 80 મળે છે તો આ રીતે આપણે x અને y ના મૂલ્યો પણ શોધી શકીએ તો અહીં આપણે સમીકરણની રીતે પણ આપણે જોઈએ તો સમીકરણ બને છે તો તેના આધારે આપણે ત્રિકોણના ખૂણાઓના માપ શોધી શકીએ ત્યારબાદ આ ચેપ્ટરમાં આપણને કાટકોણ ત્રિકોણ માટેનો ગુણધર્મો આપ્યો છે હવે આપણે જોઈએ તો કોઈ પણ ત્રિકોણને મેં કહ્યું તે પ્રમાણે કોઈ પણ ત્રિકોણને 3 મધ્યગા અને 3 ભેદ હોય છે તો આપણે જોઈએ તો કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણમાં આપણે જોઈએ તો તેની બાજુ તે તેના ભેદ છે કારણ કે કાટકોણ ત્રિકોણમાં ભેદનો મતલબ શું થાય કોઈ પણ ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુને લંબ સ્વરૂપે જોડતો રેખો માટે AB એનો ભેદ થશે BC પણ એનો ભેદ થશે અને આ રીતે કાટખૂણે દોરીએ તો અહીં કોઈ પણ નામ હોય તો BM પણ એનો ભેદ થશે માટે કાટકોણ ત્રિકોણમાં તેની બે બાજુ તે જ એના ભેદ હોય છે ત્યારબાદ ધ્રુવકોણ ત્રિકોણમાં તેનો ભેદ બહારની બાજુ પણ હોઈ શકે એટલે કે આ રીતે લંબ સ્વરૂપે આપણે કોઈ પણ શિરોબિંદુમાંથી દોરવાનો છે તો ગુરુકોણ ત્રિકોણમાં ભેદ તેની બહારની બાજુએ પણ હોય છે તો આ રીતે આપણે કોઈ પણ 3 શિરોબિંદુ હોવાથી કોઈ પણ ત્રિકોણને 3 મધ્યગા અને 3 ભેદ દોરી શકીએ ત્યારબાદ કાટકોણ ત્રિકોણને આધારે અહીં પાયથાગોરસનો નિયમ છે તે આપણે આગળ જોઈશું તો પાયથાગોરસના નિયમને આધારે પાયથાગોરસે કહ્યું છે કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની જે બાજુ છે તેને કર્ણ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં કાટખૂણાની સામેની જે બાજુ હોય તે કર્ણ તરીકે ઓળખાય છે અહીં કાટકોણ ત્રિકોણ ધારો કે અહીં આપણે ત્રિકોણનું નામ ABC આપ્યું તો ખૂણો B એ કાટખૂણો છે તો B ની સામેની બાજુ કઈ છે AC તો AC એનો શું થશે કર્ણ થશે અને પાયથાગોરસના નિયમને આધારે ત્રિકોણની કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય છે ત્રિકોણના કર્ણ સિવાયની જે બે બાજુઓ છે તેના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય છે તો તેના આધારે આપણે માપ શોધી શકીએ અહીં આપણને AB નું માપ 6 સેમી BC નું માપ 8 સેમી આપેલું છે
અને એસી નું માપ આપણે શોધવાનું છે. તો આપણે જોઈએ કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો, તો એક બાજુ AB છે, AB નો વર્ગ પ્લસ બીજી બાજુ BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. દરેક વખતે આ સૂત્ર હોય એવું જરૂરી નથી. ધારો કે આપણે ત્રિકોણ ABC ની જગ્યાએ અહીં ત્રિકોણ આ રીતે નામ આપવામાં આવે તો કર્ણ શું થશે B. ત્યારે આપણે કોઈ પણ બે બાજુનો સરવાળો એટલે BC નો વર્ગ પ્લસ CA નો વર્ગ બરાબર BA નો વર્ગ. આ રીતે આપણે કોઈ પણ કાટખૂણા કર્ણ સિવાયની જે બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય છે. તો તેના આધારે આપણે બાજુઓના માપ શોધી શકીએ. અહીં AB નો વર્ગ એટલે 6 નો વર્ગ, BC નો વર્ગ એટલે 8 નો વર્ગ અને AC નો વર્ગ 6 નો વર્ગ. 6 નો વર્ગ મતલબ 6 ગુણ્યા 6 કેટલી વખતનો કોણ છે? 2 વખત. 6 6 કેટલા થશે? 36. 8 નો વર્ગ એટલે 8 × 64 બરાબર AC નો વર્ગ થશે. હવે આપણે જોઈએ તો 64 અને 36 નો જે સરવાળો છે તો 100 થાય છે 100. ત્યારબાદ આપણે જોઈએ તો 100 બરાબર AC નો વર્ગ અને આપણે માત્ર AC નું માપ શોધવાનું છે, AC ના વર્ગનું નહીં. માટે આપણે 100 નો વર્ગ એટલે કે 100 થી કોનો વર્ગ છે? 10 નો વર્ગ બરાબર AC નો વર્ગ. હવે બંને બાજુથી વર્ગ જતા 10 બરાબર AC. માટે આપણે AC જે કર્ણ છે એટલે કે તેમાં x નું માપ જે છે તે આપણને કેટલું મળે છે? 10 સેમી મળે છે. તો આ રીતે આપણે પાયથાગોરસના નિયમને આધારે બાજુઓના માપ પણ શોધી શકીએ. તો આ પ્રકારે આપણને વ્યવહારિક દાખલા આપેલા હોય તો તેના આધારે પણ આપણે પાયથાગોરસનો જે નિયમ છે તે ખાસ યાદ રાખવું કે કાટખૂણાની સામેની બાજુને કર્ણ તરીકે ઓળખવામાં આવે છે અને કર્ણ સિવાયની જે બે બાજુઓ છે તેના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય છે. તો આપણને ધારો કે કોઈ પણ બે બાજુનું માપ આપેલું કર્ણ અને કોઈ પણ બાજુ, તો આપણે કોઈ પણ બે બાજુના આધારે આપણે બીજી બાજુનું માપ આ નિયમને આધારે આપણે શોધી શકીએ. તો આ પ્રકારના આપણે એક વ્યવહારિક દાખલો જોઈશું. અહીં એક દાખલો છે 15 મીટર લાંબી નિસરણીને દિવાલ સાથે ટેકવતા. 15 મીટર લાંબી શું છે? નિસરણી છે. તેને આપણે દિવાલ સાથે ટેકવતા તે 12 મીટર ઊંચાઈએ આવેલી જે બારી છે અહીં ત્યાં સુધી પહોંચે છે. નિસરણીને બારી સુધી એટલે કે દિવાલ પર જે બારી છે ત્યાં ટેકવવામાં આવેલ છે. તો નિસરણીના જમીન પરના છેડાનું એટલે કે નિસરણી અને જમીન પરનો જે છેડો છે અને દિવાલથી અંતર એ શોધવાનું છે. તો આપણે જોઈએ તો નિસરણી આ રીતે બારી પર મૂકવામાં આવે છે અને અહીં આપણે જોઈએ બારી કેટલા મીટર ઊંચી છે? 12 મીટર અને નિસરણીની લંબાઈ 15 મીટર છે. તો આપણે નિસરણી જમીન પરનો જે છેડો છે તે અને દિવાલ વચ્ચેનું જે અંતર છે તે આપણે શોધવાનું છે. તો અહીં આપણે જોઈએ તો નિસરણી એ દિવાલ સાથે કાટખૂણે છેડે છે. અહીં કાટખૂણો બને છે. તો કાટખૂણાના સામેની બાજુને શું કહેવામાં આવે છે? કર્ણ કહેવામાં આવે છે. તો એ રીતે આપણે જોઈએ તો અહીં આપણને ખબર છે કે કોઈ પણ કાટખૂણ ત્રિકોણમાં પાયથાગોરસના નિયમને આધારે કર્ણ સિવાયની જે બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય છે. માટે આપણે a નો વર્ગ પ્લસ 12 નો વર્ગ બે બાજુ છે અને કર્ણ શું છે? નિસરણી કર્ણ છે માટે બરાબર 15 નો વર્ગ થશે. તો a નો વર્ગ બરાબર 12 નો વર્ગ એટલે કે 12 × 12 કરતા 144 મળે છે. 15 નો વર્ગ એટલે 15 15 225 થાય છે. હવે a નો વર્ગ છે તો 225 સમીકરણને આધારે જોઈએ તો પ્લસ 144 ના માઈનસ 144 થશે. માટે a નો વર્ગ બરાબર આપણે 225 માંથી 144 બાદ કરતા અહીં 1 12 એટલે 8 0 એટલે કે 81 મળે છે. હવે 81 કોનો વર્ગ છે? 9 નો વર્ગ છે. માટે બંને બાજુથી વર્ગ જતા a બરાબર 9 હશે. તો આપણે આન્સર લખી શકીએ કે નિશાનીના જમીન પરના છેડાની દિવાલ વચ્ચેનું જે અંતર છે તે a બરાબર 9 મીટર થશે. તો આ રીતે આપણે પાયથાગોરસના નિયમને આધારે કોઈ પણ વ્યવહારિક દાખલા હોય તે પણ આપણે શોધી શકીએ. પરંતુ આપણને કઈ બાજુનું માપ આપેલું છે, કર્ણનું માપ આપેલું છે, શોધવાનું શું છે તેના આધારે આપણે કોઈક વાર કર્ણનું માપ શોધવાનું છે, કોઈક વાર બે બાજુ માટે કોઈ પણ એક બાજુનું માપ શોધવાનું હોય છે. પરંતુ આપણે પાયથાગોરસનો નિયમ ખાસ યાદ રાખવાનો છે કે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવામાં આવે છે અને કર્ણ સિવાયની બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય છે. તો આ પ્રમાણે આપણે જોઈએ તો અહીં આપણે એનું માપ શોધી શકીએ. હવે આપણે આગળ તો આ રીતે તમારે ચેપ્ટર 6 માં આટલી બાબતો છે
તેની તૈયારી કરવાની છે. હવે આપણે આગળ ચેપ્ટર નંબર 7નું રિવિઝન જોઈશું. તો આપણું ચેપ્ટર નંબર 7 છે ત્રિકોણની એકરૂપતા. તો ત્રિકોણની એકરૂપતા એટલે એકરૂપનો મતલબ શું થાય છે કે આપણે સરખા જે છે તેને એકરૂપ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે દાખલા તરીકે કોઈ પણ બે સરખી બિસ્કિટ હોય, કોઈ પણ બે સરખી પેન હોય, કોઈ પણ બે વસ્તુઓ સરખી હોય, તે બંને એકબીજાથી એકરૂપ હોય છે કે જેને એકબીજા ઉપર મૂકતા તે બંધબેસતું ગોઠવાઈ જાય છે. તો ત્રિકોણની એકરૂપતા એટલે કે ત્રિકોણમાં એકરૂપ બે ત્રિકોણ લેવામાં આવે છે. એકરૂપતા એટલે એકબીજા સાથે કેવા હોવા જોઈએ? એકરૂપ એટલે કે સરખા હોવા જોઈએ, એટલે કે તેની બાજુ ખૂણાઓ એકબીજા ઉપર બંધબેસતા ગોઠવાઈ જાય તો તે ત્રિકોણ બંને એકબીજા સાથે એકરૂપ છે એમ આપણે કહી શકીએ. તો અહીં આપણે આ ચેપ્ટરમાં ત્રિકોણની એકરૂપતાની શરતો જોવાના છે. તો ત્રિકોણની એકરૂપતાની જે શરતો છે એમાં પહેલા નંબરની શરત છે બાબાબા શરત, બીજા નંબરની શરત છે બાખુબા શરત, ત્રીજા નંબરની શરત છે ખુબાખુ શરત અને ચોથા નંબરની શરત છે કાકોબા શરત. હવે આ શરતો આપણે ગોખવાની જરૂર નથી, આપણે શબ્દને આધારે તેને સમજી શકીએ અને તેના આધારે આપણે કોઈ પણ પ્રશ્નના આન્સર પણ આપી શકીએ. તો હવે આપણે જોઈએ તો બાબાબા શરતમાં કોઈ એક ત્રિકોણની 3 બાજુ. હવે એકરૂપ બનાવવા માટે આપણને કેટલા ત્રિકોણની જરૂર પડશે? 2 ત્રિકોણની જરૂર પડે છે. હવે 2 ત્રિકોણમાં કોઈ એક ત્રિકોણની 3 બાજુ 3, 4 સેમી, 5 સેમી, 3 સેમી, 4 સેમી, 5 સેમી આપણે જોઈએ તો અહીં 2 ત્રિકોણો છે તેની 3 બાજુઓના માપ બીજા ત્રિકોણની 3 બાજુઓના માપ જેટલું હોય તો તે બંને ત્રિકોણો બાબાબા શરત પ્રમાણે એકરૂપ છે એમ કહી શકાય. એટલે કે એની એકરૂપતાની શરત શું આવશે? કોઈ એક ત્રિકોણના 3 બાજુઓના માપ બીજા ત્રિકોણની 3 બાજુઓના માપ જેટલું હોય તો તે ત્રિકોણ એકબીજાના એકરૂપ ત્રિકોણો છે એમ કહી શકાય બાબાબા શરત પ્રમાણે. અહીં આપણે જોઈએ તો બાજુઓના માપ સરખા છે માટે એ ત્રિકોણ એકબીજા ઉપર બંધબેસતા ગોઠવાઈ જાય છે. એની બાજુઓ સરખી હોય છે. કોઈ પણ ત્રિકોણ એકરૂપ હોય જ્યારે તે બંને ત્રિકોણ એકરૂપ બની જાય છે ત્યારે તેને બાજુ અને તેના ખૂણાઓ એકબીજા ઉપર બંધબેસતા ગોઠવાઈ જાય છે. ધારો કે અહીં ત્રિકોણ એબીસી છે, આ ત્રિકોણ પીક્યુઆર છે. તો બંને ત્રિકોણ એકરૂપ હોય તો તેને સંકેતમાં લખવું હોય તો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર લખી શકીએ. આ એકરૂપનો સંકેત છે. તો આપણે ત્રિકોણની બાબાબા શરતમાં શું આવશે? કોઈ એક ત્રિકોણની 3 બાજુઓના માપ બીજા ત્રિકોણનો શબ્દ આવવો જોઈએ. કોઈ એક ત્રિકોણની 3 બાજુઓના માપ બીજા ત્રિકોણની 3 બાજુઓના માપ જેટલું હોય તો તે ત્રિકોણ બાબાબા શરત પ્રમાણે એકરૂપ છે એમ કહી શકાય. તે જ રીતે બાખુબા શરત પ્રમાણે જોઈએ તો કોઈ એક ત્રિકોણની 2 બાજુ અને ખૂણો એવું નહીં, કોઈ એક ત્રિકોણની 2 બાજુ અને વચ્ચેના ખૂણાનું માપ. આપણને 2 બાજુનું માપ આપેલું હોય તો તેના વચ્ચેના ખૂણાનું જ માપ આપેલું હોય છે. પછી આપણને અહીં ખૂણાનું માપ આપેલું હોય અને બાજુ પણ અલગ હોય તો તેમાં આપણને બાખુબા શરત લાગતી નથી. એટલે કે એવું જરૂરી નથી કે 2 બાજુને એક ખૂણો આપે એટલે બાખુબા શરત લાગી જશે નહીં, પરંતુ કોઈ એક ત્રિકોણની 2 બાજુ અને વચ્ચેના ખૂણાનું માપ એટલે કે આ રીતે આપેલું હોય તો તે ત્રિકોણ બાખુબા શરત પ્રમાણે એકરૂપ છે એમ કહી શકાય. અને ત્રિકોણ એકરૂપ હોય તો તેને સંકેતમાં આ રીતે લખી શકાય. તે જ રીતે ખુબાખુ શરતમાં કોઈ એક ત્રિકોણના 2 ખૂણા અને વચ્ચેની બાજુના આપણને કોઈ પણ ત્રિકોણના 2 ખૂણા આપેલા હોય અને તેની વચ્ચેની જ બાજુનું માપ આપેલું હોય તો તે ત્રિકોણ બાખુબા શરત પ્રમાણે એકરૂપ છે એમ કહી શકાય. અહીં આપણને ધારો કે 70 અંશ આપેલું હોય અને અહીં 4 સેમી આપેલું હોય તો બંને ત્રિકોણ એકરૂપ નથી, પરંતુ એ 4 સેમી માપ અહીં આપેલું હોય તો એ ત્રિકોણ એકરૂપ છે એમ કહી શકાય. કારણ કે કોઈ ત્રિકોણના 2 ખૂણા અને વચ્ચેની બાજુનું માપ બીજા ત્રિકોણના 2 ખૂણા અને વચ્ચેની બાજુનું માપ જેટલું હોય તો આને આપણે આ રીતે પણ ગોઠવીને એના ઉપર બંધબેસતું ગોઠવાઈ જશે તો તે ત્રિકોણ એકરૂપ છે એમ કહી શકાય. માટે ખુબાખુ શરતમાં કોઈ ત્રિકોણના 2 ખૂણા અને વચ્ચેની બાજુનું માપ બીજા ત્રિકોણના 2 ખૂણા અને વચ્ચેની બાજુનું માપ જેટલું હોય તો તે ત્રિકોણ ખુબાખુ શરત પ્રમાણે એકરૂપ છે એમ કહી શકાય. ત્યારબાદ કાકોબા શરતમાં કાટખૂણો, કર્ણ અને બાજુ શબ્દ પરથી આપણે જોઈએ તો કાટકોણ ત્રિકોણ છે તો કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં હવે કાટકોણ ત્રિકોણ છે માટે એક ખૂણો કાટખૂણો હોય છે. તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને બાજુનું માપ બીજા ત્રિકોણના કર્ણ અને બાજુનું માપ જેટલું હોય તો એક કાટકોણ ત્રિકોણના કર્ણ અને બાજુનું માપ કર્ણ સિવાયની 2 બાજુમાંથી કોઈ પણ બાજુનું માપ આપેલું હોવું જોઈએ. દાખલા તરીકે કર્ણનું માપ 7 આપેલું હોય છે, અહીં પણ કર્ણનું માપ 7 આપેલું હોય છે, અહીં 3 સેમી હોય છે, અહીં 3 સેમી હોય તો પણ એ ત્રિકોણ એકરૂપ છે એમ આપણે કહી શકીએ.
તો અહીં આપણે જોઈએ તો કાટકોણ ત્રિકોણમાં કાકબા શરતમાં કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને બાજુનું માપ બીજા કાટકોણ ત્રિકોણના કર્ણ અને બાજુનું માપ જેટલું હોય તો તે ત્રિકોણ કાકબા શરત પ્રમાણે એકરૂપ છે એમ કહી શકાય. અને જો એ ત્રિકોણ એકરૂપ હોય ધારો કે અહીં આ ત્રિકોણ PQR આ MNO છે તો આપણે ત્રિકોણ એકરૂપ હોય તો PQR એકરૂપ ત્રિકોણ MNO એમ લખી શકીએ અને આ એકરૂપનો સંકેત છે. બરાબર છે. તો આ રીતે આપણે જોઈએ તો ત્રિકોણ એકબીજા ઉપર બંધબેસતા ગોઠવાઈ જાય તો તે શરત ને આધારે એકરૂપ છે એમ કહી શકાય. ત્રણ બાજુ હોય તો કાબાબા શરતને આધારે, બે બાજુનો વચ્ચેના ખૂણો હોય તો બાહુબા શરતને આધારે, બે ખૂણાની વચ્ચેની બાજુ હોય તો ખુબાનો શરતને આધારે, કાટખૂણો આપેલો હોય કર્ણ અને બાજુનું માપ હોય તો તે કાકબા શરતને આધારે એ ત્રિકોણ એકરૂપ છે. અને એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે જો ત્રિકોણ એકરૂપ હોય તો તેની બધી બાજુ અને બધા ખૂણાઓ કેવા હોય છે? સરખા હોય છે. તો જ એ ત્રિકોણ એકબીજા ઉપર બંધબેસતો ગોઠવાઈ જાય છે. તો આપણે એ ત્રિકોણ એકરૂપ છે એમ કહી શકીએ. તો હવે બાકી રહેલા જે ચેપ્ટર છે તેનું રિવિઝન આપણે આવતા વિડીયોમાં જોઈશું.